નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 15 લોકશાહીમાં સમાનતાની વાત કરવાના છીએ। મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર 15નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 15 લોકશાહીમાં સમાનતા। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર બોક્સમાં લખો। તો પેલો છે, આપણા દેશના બાળકોને કેટલા વર્ષોથી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલો છે? તો 6 થી 14 વર્ષ એટલે સી। ત્યાર પછી આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે? તો ડી આપેલ ત્રણેય। પછી લોકશાહીનો સૌથી મોટો એકમ સાંસદ અને સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત। મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી? 12 ધોરણ સુધીનો અભ્યાસ એ જરૂરી નથી। 5મામાં એ લોકશાહી। 6ઠામાં સી વિધાન 1 અને 3। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, એમાં ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ અને મહિલાઓ માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરેલ છે। ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતા વચ્ચે બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે। વ્યક્તિના સર્વાંગીકરણ વિકાસ માટે શિક્ષણનો અધિકાર ખૂબ મહત્વનો છે। નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવો। પેલું, દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણ આપ્યો છે, ખરું। દિવ્યાંગ સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે, ખોટું। બાળમજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે, ખોટું। લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં છે, સાચું। સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ, સમાન રક્ષણ, તો એ સાચું। ત્યાર પછી નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। તો એમાં 18 વર્ષ છે એ ખોટો શબ્દ છે, એ ચેકી નાખવાનો। રશિયા ખોટો શબ્દ, સંસદ એ ખોટો, સરકાર એ ખોટો, અસમાનતા એ ખોટો છે, એ ચેકીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે। ત્યાર પછી નીચે આપેલા પારિભાષિક શબ્દની સમજ આપો। મહેનતાણું, વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવામાં આવે છે। પછી સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું। ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક નાગરિકને જાતિ, ધર્મ, ભાષા કે ધનના આધારે કોઈ ભેદભાવ વગર સમાન તકો મળેલા છે। ત્યાર પછી લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા। પછી બાળમજૂર એવો ગુનો છે જેમાં 14 વર્ષથી નીચેના બાળકોને કામ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। બાળમજૂરી બાળકોના અભ્યાસ, આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે। મતાધિકાર, આપણા દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ, જાતિ, લિંગ, બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે તેને મતાધિકાર કહે છે। પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો। તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટે સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો? જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠી હોય તો હું તેને નમ્રતાથી વિનંતી કરીશ કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે। લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે? લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે। નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે। બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે। આ રીતે લોકશાહીમાં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે। ચૂંટણી પંચની કામગીરી કરે છે। કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધેલા સૌ મતદારો
મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. પછી કાયદા સમક્ષ સમાનતા એટલે શું? સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. પછી એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં 12 વર્ષના છોકરાને કામે રાખે છે. તેમણે આ યોગ્ય કર્યું કહેવાય. શા માટે? ના, કારણ કે ભારતીય કાયદા મુજબ 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવું ગેરકાયદેસર છે, કારણ કે 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાન માટે અલગ અલગ લાઈન રાખવામાં આવે છે. આને સમાનતાનો ભંગ કહેવાય. શા માટે? આને સમાનતાનો ભંગ કહેવાતો નથી, કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી પુરુષ બંનેને યોગ્ય, સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે. નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો. ભારત એક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોનું પોતાનું શાસન પદ પસંદ કરવાની આઝાદી છે. દરેક નાગરિકને મત આપવા અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે. લોકશાહીમાં લોકોનો અધિકાર, સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે. તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે. બાળમજૂરી એ ગુનો છે. બાળમજૂરી એટલે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ પર મૂકવું. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે. ભારત સરકારે આને ગુનો જાહેર કર્યો છે અને તે અટકાવવા કાયદા બનાવ્યા છે. દરેક બાળકને ભણવાનો અને રમવાનો હક મેળવવો જોઈએ. સ્ત્રી અને પુરુષ સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી, કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રી અને પુરુષોને નીચી નજરે જોવામાં આવે છે. ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે. એ સાચું નથી. લિંગ આધારિત માનસિકતાને કારણે સ્ત્રીઓ સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે, જે ભેદભાવ અને અસમાનતા છે. નીચે આપેલી ટૂંકનોંધ લખો. ગ્રામસભા. ગ્રામસભા એટલે ગ્રામ કક્ષાએ પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા. ગામના બધા મતદારો ગ્રામસભાના સભ્ય હોય છે. ગ્રામસભા દ્વારા ગામ કક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થાય. દર વર્ષે ગ્રામસભાની ઓછામાં ઓછી 2 સામાન્ય સભા ભરવી હોય. સરપંચ સભાપતિ તરીકે ભૂમિકા ભજવે છે. તેમની ગેરહાજરીમાં ઉપસરપંચ આ ભૂમિકા ભજવે છે. ગ્રામ પંચાયતો ગ્રામસભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો, પાછળના વર્ષની વહીવટી અહેવાલો, ઓડિટની નોંધ, ચાલુ વર્ષના વિકાસ કાર્યક્રમો રજૂ કરવાના હોય છે. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો લોકશાહીમાં સમાનતા. આ રીતના શબ્દ છે એ લખવાના છે. ગ્રામ પંચાયત, શ્રમ, ચૂંટણી. બરાબર. તો ગ્રામ પંચાયત, ચૂંટણી, બંધારણ, ચૂંટણી, મતાધિકાર, પુખ્ત શ્રમ, સંસદ, બાળમજૂરી અને લોકશાહી. પછી આપેલા ચિત્રને આધારે લોકશાહી સમાનતાના સંદર્ભે તમારા વિચાર રજૂ કરો. તો આ રીતના વિચાર છે આપણા લખવાના છે. લોકશાહી માત્ર બધાને એક સરખી, પરંતુ બધી વસ્તુ આપવી એ પૂરતું નથી. તો આ રીતનું તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.